અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. 1થી 22 જાન્યુઆરી સુધી ચાલનારો ફ્લાવર શો હવે 29 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લાવર શો જોવા માટે તમારે ટિકિટ કેટલી આપવી પડશે તેની વાત કરીએ તો 12 વર્ષથી નીચેના લોકો માટે ટિકિટ લેવાની જરૂર છે નહીં, જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર ₹80 અને શનિ રવિ ₹100 પ્રાઇઝ રહેશે, જ્યારે વીઆઈપી લોકો માટે ₹500 ટિકિટ રાખવામાં આવી છે. વર્ષ 2026ના આ ફ્લાવર શોને 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં પહેલા ઝોનમાં તમને ભારતના તહેવારો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં દિવાળી, ઉત્તરાયણ, ઓણમ, બિહુ, હોળી ધૂળેટી વગેરેના પોર્ટ્રેટ અહીંયા લગાવવામાં આવે છે. ઝોન 2માં ભારતના નૃત્યો વિશે અહીંયા પોર્ટ્રેટ લગાવવામાં આવેલા છે, જેમાં નટરાજ, ગરબા, કથકલી, કુચીપુડી, સિતાર, તબલા, શરણાઈ, ગિટાર, ભાંગડા વગેરેના પોર્ટ્રેટ અહીંયા ફૂલોથી બનાવેલા લગાવવામાં આવેલા છે. ફ્લાવર શોના ઝોન 3માં તમને ભારતની પ્રાચીન કથાઓ, જેમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુના પોર્ટ્રેટ તમને અહીંયા જોવા મળશે. ફ્લાવર શોના ઝોન નંબર 4માં તમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટ્રેટ જોવા મળશે, જેમાં સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ સરદાર સાહેબનું હોય કે સૌથી મોટું ફ્લાવર મંડળ હોય, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર અને ઓપરેશન સિંદૂર વગેરેની માહિતી ઝોન 4માં તમને મળશે. ઝોન નંબર 5માં તમને બાળકોનું ભારત જોવા મળશે, જેમાં નાના ભૂલકાઓને ગમે તેવા કૃષ્ણનો રોલ હોય કે શિવા હોય, આ ઉપરાંત મોગલી, બાલુ, સ્પાઈડરમેન, યુનિકોર્ન, પેપા પીગ ફેમિલી અને મોર વગેરે કલાત્મક ફ્લાવરો દ્વારા સજાવવામાં આવેલા છે. આ ફ્લાવર શોના છેલ્લા ઝોન 6માં તમને ભારતની સિદ્ધિઓ જોવા મળશે, જેમાં શિક્ષણ ક્ષેત્રે મેળવેલી ભારતની સિદ્ધિઓ હોય કે બુલેટ ટ્રેન, સ્પોર્ટ ઝોન, અક્ષય ઉર્જા, અવકાશ અને એરોનોટિક્સના ફ્લાવર્સ તમને અહીંયા જોવા મળશે. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.